ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા વરાછાથી સલથાણા ફ્લાયઓવર બ્રિજ નીચે ચાલતા 1000 અને જુગારના ગોરખધંધા સહિત અસામાજિક તત્વોના ન્યુસન્સ અંગે પાલિકા અને પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી। ધારાસભ્યની ફરિયાદ બાદ સફાળા જાગેલા વહીવટીતંત્ર દ્વારા છેલ્લા 5 દિવસથી સમગ્ર વરાછા વિસ્તારમાં મોટા પાયે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ફળ સ્વરૂપે વરાછામાં હવે મોટાભાગના વિસ્તારોમાંથી દબાણ ન્યુસન્સ દૂર કરવા દુકાન ચાલકો અને રાહદારીઓ સાથે લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો। તો બીજી તરફ લારી દબાણવાળાઓ દ્વારા આજરોજ પોતાને થઈ રહેલી હેરાનગતિના આક્ષેપો સાથે ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચી મોરચો લઈ પહોંચ્યા હતા। લારી ગલ્લાવાળાઓ દ્વારા રોજે રોટી માટે પણ રજૂઆતો કરવામાં આવી હતી। છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા ઝુંબેશને પગલે હવે વરાછા ઝોનમાં આવેલ લોકો સામાન મૂકવામાં આવતા પાવરફુલ થઈ ગયા છે। આજે વરાછા ઝોન દ્વારા ચોક બજાર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વરાછા ઝોન સ્થાનિક પોલીસ ઝોન વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી મોટાભાગના વિસ્તારોમાં શેરી મોહલ્લા અને પાથરણા સહિત ઠેર ઠેર દબાણો દૂર કરવા માટેનું અભિયાન મોટા પાયે કરવામાં આવ્યું છે, જેના પગલે મોટી સંખ્યામાં લોકોની રોજગારી પર અસર પડી રહી છે, જેના લીધે આજરોજ વરાછા વિસ્તારમાં પાથરણા લગાવતા લારી ગલ્લાવાળા પર ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યા હતા અને પાલિકા કર્મીઓના વર્તન સામે આક્ષેપ કર્યા હતા। તેની સાથે જ ન્યાયની માંગ સાથે કામકાજ કરવા દેવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી।